મિત્રો, આજે આપણે આલ્કાલિડીન ડાયહેલાઇડ અને આલ્કાલિન ડાયહેલાઇડનો તફાવત જોઈએ. ઉપરાંત કોયડો 10.1, 10.2 અને લખાણ સંબંધિત પ્રશ્નો 10.1 વિશે જોઈએ. આલ્કાલિડીન ડાયહેલાઇડ અને આલ્કાઇલિન ડાયહેલાઇડ. મિત્રો, આલ્કાલિડીન ડાયહેલાઇડને જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ પણ કહેવામાં આવે છે. જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જ્યારે આલ્કાઇલિન ડાયહેલાઇડ છે એ આલ્કાઇલિન ડાયહેલાઇડને વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. તેમાં બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. જ્યારે અહીં તેમાં બે હેલોજન પરમાણુઓ પાસેના બે કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે. મિત્રો, અહીં જે છે એ એક જ કાર્બન પરમાણુ સાથે બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય છે. જ્યારે અહીં પાસેના બે કાર્બન પરમાણુ સાથે બે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય છે. મિત્રો, અહીં જેમિનલ ડાયહેલાઇડ અથવા જેમિનલ હેલાઇડ છે એને સામાન્ય નામકરણમાં આલ્કાલિડીન ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જ્યારે અહીં વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડને સામાન્ય નામકરણ પદ્ધતિમાં આલ્કાઇલિન ડાયહેલાઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે મિત્રો, CH3CHCl2 એનું સામાન્ય નામ થશે ઇથાઇલિડીન હેલાઇડ. મિત્રો, એનો પ્રકાર થશે કેવો છે? જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ. અહીં લખી શકીએ આપણે જેમિનલ ડાયહેલાઇડ. મિત્રો, એવી રીતે IUPAC નામ જોઈએ આપણે. જો IUPAC નામકરણમાં એનો ક્રમાંક આપીશું, પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બનને ઓછો ક્રમ મળે એટલે આ બાજુથી આપણે ક્રમાંક આપ્યો છે. હવે પહેલા નંબરના કાર્બન ઉપર બે ક્લોરો છે એટલે 1 થશે, 1 અને 2 છે માટે ડાયક્લોરો છે માટે ડાયક્લોરો. બે કાર્બનવાળા શું કહેવાય? ઇથેન કહેવાય. એટલે 1 ડાયક્લોરો ઇથેન થશે. એવી જ રીતે મિત્રો, અહીં ઉદાહરણ જોઈએ આપણે CH2Cl CH2Cl. મિત્રો, એનું સામાન્ય નામ જોઈએ આપણે ઇથિલિન ડાયહેલાઇડ. એનો પ્રકાર થશે મિત્રો
વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ, વિસિનલ ડાયહેલાઇડ. એવી જ રીતે મિત્રો જોઈએ આપણે IUPAC નામ. અહીં પણ આપણે ક્રમાંક આપીશું મિત્રો. પહેલો નંબર અને બીજો નંબર આ બાજુથી આપીશું તો પણ ચાલશે મિત્રો. હવે પહેલા નંબરના કાર્બન અને બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે, બરાબર, એટલે એનું નામ શું થશે? 1 2 2 છે માટે ડાય, અને કયો હેલાઇડ છે? ક્લોરો છે, Cl, એટલે ક્લોરો કહેવાશે. એ બે કાર્બનને શું કહેવાય? ઇથેન કહેવાય. એટલે 1 2 ડાયક્લોરો ઇથેન. ખ્યાલ આવી ગયો મિત્રો? દેખો અહીં જોઈએ તો પહેલા નંબરનો જે કાર્બન છે એ પહેલા નંબરના કાર્બન ઉપર જ બંને ક્લોરીન છે મિત્રો. દેખો બે હેલોજન પરમાણુ, એટલે બે હેલોજન પરમાણુ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. એક જ કાર્બન સાથે આ બે હેલોજન પરમાણુ જોડાયેલા છે. એ રીતે મિત્રો અહીં કીધું છે બે હેલોજન પરમાણુ પાસેના બે કાર્બન પરમાણુ, એટલે પાસેના બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. મિત્રો ખ્યાલ આવી ગયો? આલ્કાલિડીન ડાયહેલાઇડ અને આલ્કાલિન ડાયહેલાઇડ. હવે આપણે જોઈએ કોયડો 10.1. કોયડો 10.1 C5H11Br આણ્વિક સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણીય સમઘટકોના બંધારણો દોરો. દરેક સમઘટકનું IUPAC પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો. સૌપ્રથમ આપણે 8 બંધારણો એનું દોરીશું. બંધારણ એ રીતે એનું પછી IUPAC નામ આપીએ. પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક બ્રોમાઇડ છે તેનો આપણે અહીં વર્ગીકૃત કરીશું. મિત્રો અહીં C5H11Br કીધું છે. C5 એટલે કાર્બન 5 આવશે. 1 2 3 4 અને 5. સૌપ્રથમ આપણે પહેલા નંબરના કાર્બન ઉપર Brને જોડી દઈએ. હવે જે બાકીના જે કાર્બન છે એ કાર્બનને હાઇડ્રોજનથી એની સંયોજકતા પૂર્ણ કરીએ. CH3 CH2 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 Br. મિત્રો એનું નામ IUPAC નામ થશે. પહેલા નંબરના કાર્બન ઉપર Br છે, 1 2 3 4 5. અહીં Br ધરાવતા કાર્બનને ઓછો ક્રમ મળે માટે આ બાજુથી આપણે ક્રમ આપ્યો છે, એટલે એનું નામ થશે 1 ઉપર બ્રોમો છે એટલે 1 બ્રોમો. 5 કાર્બનવાળાને શું કહેવાશે? પેન્ટેન કહેવાશે. એટલે 1 બ્રોમો પેન્ટેન. મિત્રો અહીં બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે જે આ બંધારણ છે એ કેવું થશે? પ્રાથમિક બ્રોમાઇડ થશે. માટે એને પ્રાથમિક લખીએ, કાં તો એને આવી રીતે પ્રાથમિક લખી શકાય. પ્રાથમિક. એ રીતે અહીં પહેલા નંબરના કાર્બન ઉપર Br મૂક્યો છે. એવી રીતે બીજા નંબરના કાર્બન ઉપર આપણે લખીએ. 5 કાર્બન આપણે પહેલાં દોરીએ, બીજા નંબરના કાર્બન ઉપર આપણે બ્રોમિનને દોરીએ. હવે હાઇડ્રોજનથી કાર્બનની સંયોજકતા પૂર્ણ કરી દઈએ. CH3 CH2 CH2 CH Br CH3. અહીં ક્રમ આ બાજુથી આપણે આપીશું, કારણ કે ઓછો ક્રમ મળે એવી રીતે આપીશું. એટલે 1 2 3 4 5. 2 પર બ્રોમો છે માટે એનું IUPAC નામ થશે 2 બ્રોમો 5 કાર્બન પેન્ટેન. મિત્રો અહીં બ્રોમો ધરાવતો એટલે કે Br ધરાવતો જે કાર્બન છે એ બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. Br ધરાવતો કાર્બન બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે કેવા પ્રકારનો થશે? બ્રોમાઇડ દ્વિતીયક પ્રકારનો થશે. હવે મિત્રો Br છે એ ત્રીજા નંબરના કાર્બન ઉપર ગોઠવીએ. પહેલાં આપણે કાર્બન લખી દઈએ 5. ત્રીજા નંબરના કાર્બન એટલે આ બાજુથી નંબર આપીએ તો પણ ચાલશે, અને આ બાજુથી નંબર આપશો તો પણ ચાલશે. 1 2 3 4 5. ત્રીજા નંબરના કાર્બન ઉપર Br.
બાકીના કાર્બનને હાઇડ્રોજનથી સંયોજકતા પૂર્ણ કરી દઈએ. CH3 CH2 અહીં CH આવશે, CH2 CH3 ત્રણ ઉપર બ્રોમો છે એટલે 3 બ્રોમો પેન્ટેન થશે. મિત્રો અહીં પણ જે બ્રોમો છે એટલે કે Br છે એ Br ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, માટે તે દ્વિતીયક પ્રકારનું બ્રોમાઇડ થશે. એ દ્વિતીયક લખી શકાય. મિત્રો હવે એક મિથાઇલની શાખા ઉમેરી દઈએ એટલે 4 કાર્બન અને પહેલા નંબરના કાર્બન ઉપર બ્રોમો અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ દોરીએ, જેથી કરીને આગળનું બંધારણ આપણને મળશે. 1 2 3 અને 4 પહેલા નંબરના કાર્બન ઉપર Br દોરીએ અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ દોરીએ. થશે CH3 CH2 CH CH2 Br. મિત્રો અહીંયા આપણે ગણી લઈએ. દેખો 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા. એ રીતે હાઇડ્રોજન ગણ્યા 3 ને 3 6 7 8 9 10 11 હાઇડ્રોજન અને 1 Br થઈ ગયા. મિત્રો હવે બ્રોમો ધરાવતા કાર્બનને ઓછો ક્રમ મળે એવી રીતે આપણે ક્રમાંક આપીએ. 1 2 3 અને 4. 1 ઉપર બ્રોમો છે એટલે એનું IUPAC નામ થશે 1 બ્રોમો. 2 પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. 4 કાર્બન વાળા બ્યુટેન કહેવાશે મિત્રો, એટલે બ્યુટેન. અહીં Br ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. Br ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, માટે આ કયા પ્રકારનું બ્રોમાઇડ છે? પ્રાથમિક કહેવાશે, એટલે પ્રાથમિક. મિત્રો આગળનું બંધારણ જોઈએ આપણે. હવે મિત્રો જે મિથાઇલ છે એ મિથાઇલને ત્રીજા નંબરના કાર્બન ઉપર ગોઠવી દઈએ કે જેથી કરીને આગળનું બંધારણ આપણને મળશે. 1 2 3 4 પહેલા નંબરના કાર્બન ઉપર Br અને ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણે મિથાઇલ ગોઠવી દઈએ એટલે CH3. હવે બાકીના જે કાર્બન છે એને હાઇડ્રોજનથી સંયોજકતા પૂર્ણ કરી દઈએ. CH CH2 CH2 Br. અહીં ક્રમાંક આપીશું 1 2 3 4. 1 ઉપર બ્રોમો છે એટલે 1 બ્રોમો. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 3 મિથાઇલ. 4 કાર્બન વાળાને શું કહેવાય? બ્યુટેન કહેવાય. એ કહેવાશે બ્યુટેન. મિત્રો અહીં Br ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, માટે એ પ્રાથમિક પ્રકારનો બ્રોમાઇડ કહેવાશે. પ્રાથમિક. મિત્રો હવે જોઈએ આપણે જે Br છે એ Brને બીજા નંબરના કાર્બન ઉપર લઈ લઈએ, જેથી કરીને એક બંધારણ આપણને મળશે. 1 2 3 અને 4 કાર્બન. અહીં ત્રીજા ઉપર મિથાઇલ તો છે, જે Br છે એને બીજા નંબરના કાર્બન ઉપર લઈ લઈએ અને બાકીનાને હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ. CH3 CH CH CH3. મિત્રો પાછું કન્ફર્મ કરી લેવાનું કે હાઇડ્રોજન બરાબર છે. બરાબર. દેખો 3 ને 3 6 6 ને 3 9 10 ને 1 11 હાઇડ્રોજન થઈ ગયા. એ રીતે કાર્બન દેખો 1 2 3 4 5 કાર્બન થઈ ગયા અને 1 બ્રોમો, એટલે આપણું બંધારણ સાચું છે. મિત્રો હવે દેખો ક્રમાંક આપણે આ બાજુથી આપીશું કે આ બાજુથી આપીશું? બરાબર, આ બાજુથી આપીશું, કારણ કે બ્રોમો ધરાવતા કાર્બનને ઓછો ક્રમ મળે તો 1 2 થશે. આ બાજુથી આપીશું તો 1 2 3 થઈ જશે, એટલે આ બાજુથી ક્રમાંક આપીશું 1 2 3 અને 4. એટલે શું નામ થશે એનું? 2 પર બ્રોમો છે એટલે 2 બ્રોમો. 3 ઉપર મિથાઇલ છે એટલે 3 મિથાઇલ. 4 કાર્બન વાળાને શું કહેવાશે મિત્રો? બ્યુટેન. મિત્રો અહીં
જે Br છે એ Br ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે એને શું કહેવાશે? દ્વિતીયક કહેવાશે. દ્વિતીયક. હવે મિત્રો અહીં ગણી લો કેટલા બંધારણ થયા? 1 2 3 4 5 6 થઈ જશે, બરાબર. 7મું જોઈએ આપણે. હવે દેખો મિત્રો, એક જ કાર્બન ઉપર બંને મિથાઇલ અને બ્રોમાઇડ એ બંનેને લઈ લઈએ જેથી કરીને આપણને 7મું બંધારણ મળશે. ત્રણ 4 એક જ પ્રકારના કાર્બન, એક કાર્બન ઉપર જ, બરાબર. અહીં જો Br લઈએ તો અહીં જ મિથાઇલ પણ લઈ લઈએ અને બાકીનાને હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ. CH3 CH2 CH3. અહીં પણ ઘણું તો ગણી શકાય. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 2 11 થઈ ગયા. એ રીતે કાર્બન દેખો 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા અને એક Br થઈ ગયો મિત્રો. એટલે કે આપણું બંધારણ સાચું છે. હવે ક્રમાંક આપીએ આપણે મિત્રો, આ બાજુથી આપીએ કે આ બાજુથી આપીએ? આ બાજુથી આપીશું કેમ કે 2 આવશે. આ બાજુથી તો 1 2 3 3 થઈ જશે, 3 વધારે છે. એટલે 1 2 3 અને 4 મિત્રો. 2 ઉપર બ્રોમો છે અને 2 ઉપર મિથાઇલ છે એટલે આપણે લખીએ 2 બ્રોમો, 2 ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ શું કહેવાશે? 4 કાર્બન બ્યુટેન. મિત્રો અહીં Br ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. 1 2 અને 3. Br ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે શું કહેવાશે? એને તૃતીયક કહેવાશે. તૃતીયક. એવી જ રીતે મિત્રો ચોથું બંધારણ આપણે 8મું બંધારણ આપણે જોઈએ. તો અહીં જગ્યા આપણે ઓછી છે. 8મું બંધારણ આપણે અહીં જોઈ લઈએ. મિત્રો હવે જે 8મું બંધારણ છે એ 8મું બંધારણ એવો કાર્બન કે જેની ચારે બાજુ 4 કાર્બન હોય એવું બંધારણ આપણે જોઈ લઈશું. CH3 CH3 CH3. મિત્રો એવી રીતે આપણે 8મું બંધારણ જોઈ લઈએ. જે કાર્બન છે એ કાર્બનની 4 બાજુ કાર્બન હોય. CH3 CH3 CH2 Br. देखो 5 કાર્બન થઈ ગયા મિત્રો. 5 કાર્બન. જે હાઇડ્રોજન છે એ 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 2 11 એટલે 11 હાઇડ્રોજન થઈ ગયા અને એક Br થઈ ગયો. એટલે મિત્રો આવી ગયો. હવે ક્રમાંક આપીશું આપણે, આ બાજુથી આપીશું. Br ધરાવતા કાર્બનનો ઓછો ક્રમ મળે 1 2 અને 3. મિત્રો ખ્યાલ આવી ગયો. હવે 1 ઉપર બ્રોમો છે એટલે શું થશે? એનું નામ 1 બ્રોમો. હવે 2 ઉપર 2 મિથાઇલ સમૂહ છે. 2 ઉપર 2 મિથાઇલ સમૂહ છે એટલે શું કહીશું? એમને 2 2 2 છે માટે ડાય અને મિથાઇલ છે એટલે મિથાઇલ. 2 2 ડાય મિથાઇલ. 3 કાર્બનને શું કહેશે? પ્રોપેન કહેવાશે. પ્રોપેન. મિત્રો અહીં હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે એને શું કહેવાશે? પ્રાથમિક કહેવાશે. મિત્રો આવી રીતે આપણે કોયડો 10.2 જોઈએ. નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. મિત્રો અહીં 1 થી 6 સુધીના સંયોજનો આપેલો છે. એના IUPAC નામ આપણે આપીએ. અહીં જે સંયોજનો આપેલા છે એનું વિસ્તૃત સ્વરૂપે બંધારણ આપીએ જેથી કરીને IUPAC આપણે સરળતાથી આપી શકીએ.
મિત્રો અહીંયા આપણે આપીએ CH3 લખી શકાય અહીં CH3 જોડે અહીં કાર્બન છે, કાર્બન જોડે હાઇડ્રોજન છે એટલે CH લખાશે. ત્યારબાદ દ્વિબંધ છે એટલે દ્વિબંધ, પછી કાર્બન છે, કાર્બન જોડે હાઇડ્રોજન છે એટલે CH. અને ત્યારબાદ મિત્રો અહીં બંધ છે અને જોડે કાર્બન જોડે હાઇડ્રોજન છે અને કાર્બન જોડે Br છે એટલે અહીં Br લખીશું અને કાર્બન જોડે CH3 જોડાયેલો છે. મિત્રો આનું બંધારણ આવી રીતે થશે. હવે મિત્રો અહીં આપણે IUPAC નામ આપીએ. હવે ડાબી બાજુથી ક્રમાંક આપીએ તો 1 2 થશે અને આ બાજુથી આપીએ તો 1 2 3 થશે. દેખો Br અને દ્વિબંધની ક્રિયાશીલતા વધારે હોવાને કારણે એને ઓછો ક્રમ મળે એવી રીતે આપણે ક્રમાંક આપીશું. એટલે આપણે ડાબી સાઈડથી ક્રમાંક આપીશું 1 2 3 4 5. મિત્રો 4 ઉપર Br છે માટે અહીં લખીશું આપણે 4 બ્રોમો, 5 કાર્બનવાળાને શું કહેવાય પેન્ટેન, એટલે પેન્ટેનનો પેન્ટ લખીશું. અને બીજા કાર્બન પછી દ્વિબંધ છે એટલે 2 દ્વિબંધ હોય તો એ આલ્કીન કહેવાય અને આલ્કીન માટે પ્રત્યય કયો લાગે મિત્રો ઇન લાગે એટલે અહીં થશે 2 ઇન થશે. મિત્રો ખ્યાલ આવી ગયો. 4 બ્રોમો પેન્ટ, 5 કાર્બનનો પેન્ટ અને 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. મિત્રો એ રીતે બીજું બંધારણ જોઈએ. મિત્રો અહીં કાર્બન છે ને કાર્બન જોડે 2 હાઇડ્રોજન છે એટલે આપણે લખીએ CH2 પછી દ્વિબંધ છે તો મિત્રો દ્વિબંધ દોરીએ આપણે. અને ત્યારબાદ કાર્બન છે ને કાર્બન જોડે શાખા છે CH3ની તો આપણે CH3 લખીએ. મિત્રો આગળ વધીએ તો અહીં કાર્બન છે અને કાર્બન જોડે હાઇડ્રોજન જોડાયેલો છે અને અહીં કાર્બન છે ને કાર્બન જોડે Br જોડાયેલો છે અને એ જ કાર્બન જોડે CH3 જોડાયેલો છે એટલે આપણે અહીં CH3 લખીશું. હવે મિત્રો અહીં દ્વિબંધ ધરાવતા કાર્બનને ઓછો ક્રમાંક મળે એવી રીતે ક્રમાંક આપીએ તો ડાબી સાઈડથી અપાશે 1 2 3 4. હવે ત્રીજા નંબરના કાર્બન ઉપર Br છે અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે. આલ્ફાબેટ પ્રમાણે બ્રોમોને પહેલાં સ્થાન આપીશું અને મિથાઇલનો M પછી આવશે એટલે પછી નામ લખીએ. એટલે 3 બ્રોમો, 2 પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. 4 કાર્બનવાળામાં મિત્રો બ્યુટેન કહેવાશે એટલે બ્યુટેનનું લખીશું બ્યુટ. અને મિત્રો અહીં પહેલા કાર્બન પછી દ્વિબંધ છે એટલે 1 ઇન થશે. મિત્રો ખ્યાલ આવી ગયો. 3 ઉપર બ્રોમો છે એટલે 3 બ્રોમો, 2 ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. 4 કાર્બનવાળાને બ્યુટેન કહેવાય એટલે બ્યુટેનનું બ્યુટ અને 1 પછી દ્વિબંધ છે એટલે 1 ઇન લખાશે. એવી રીતે ત્રીજું બંધારણ જોઈએ આપણે. દેખો મિત્રો અહીં કાર્બન CH3 છે એટલે લખીશું આપણે CH3 જોડે કાર્બન અને જોડે હાઇડ્રોજન છે એટલે CH પછી દ્વિબંધ છે મિત્રો એટલે દ્વિબંધ દોરીશું આપણે. ત્યારબાદ કાર્બન છે અને કાર્બન જોડે CH3 જોડાયેલ છે જે આપણે શાખા સ્વરૂપે લખીએ. અને એ જ કાર્બન જોડે અહીંથી કાર્બન છે, કાર્બન જોડે હાઇડ્રોજન એટલે CH થશે અને એક CH જોડે એટલે કે કાર્બન જોડે અહીંથી Br જોડાયેલ છે એટલે Br. હવે કાર્બન જોડે CH3 જોડાયેલ છે આવી રીતે CH3 થશે. હવે અહીં મિત્રો ક્રમાંક આપે તો 1 2 પછી દ્વિબંધ છે. આ બાજુથી જોઈએ તો 1 2 3 પછી દ્વિબંધ છે માટે ક્રમાંક આપણે ડાબી સાઈડથી આપીશું એટલે 1 2 3 4 5. અહીં 4 ઉપર બ્રોમો છે અને 3 ઉપર મિથાઇલ છે એટલે 4 બ્રોમો પહેલાં લખીશું 4 બ્રોમો. ત્યારબાદ મિત્રો 3 મિથાઇલ. 5 કાર્બનવાળાને પેન્ટેન કહેવાશે એટલે પેન્ટ. 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. મિત્રો ખ્યાલ આવી ગયો. 4 બ્રોમો, 3 મિથાઇલ, 5 કાર્બન પેન્ટેનનો પેન્ટ અને 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. મિત્રો એ રીતે આગળનું બંધારણ જોઈએ. મિત્રો અહીં CH3 છે એટલે લખીશું આપણે CH3
CH3 જોડે કાર્બન ને કાર્બન જોડે હાઇડ્રોજન જોડાયેલો છે એટલે CH લખીશું. ત્યારબાદ દ્વિબંધ છે મિત્રો, એટલે દ્વિબંધ એની જોડે કાર્બન છે, કાર્બન જોડે શાખામાં CH3 છે મિત્રો, એટલે CH3 થશે. હવે આગળ જોઈએ મિત્રો, અહીં કાર્બન છે અને કાર્બન જોડે 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે CH2 અને એની જોડે Br છે મિત્રો, એટલે Br થશે મિત્રો. હવે ક્રમાંક આપીએ તો મિત્રો 1 2 2 પછી દ્વિબંધ છે. આ બાજુથી જોઈએ તો 1 2 2 પછી દ્વિબંધ છે અને ઉપરાંત મિત્રો અહીં 1 ઉપર Br છે અને 2 ઉપર મિથાઇલ છે એટલે દ્વિબંધ ધરાવતા કાર્બનને ઓછો ક્રમ મળે એ તો ખરું જ, પણ જોડે જોડે જો શાખા હોય અને શાખાને પણ ઓછો ક્રમાંક મળે એવું આપણે ઈચ્છીએ. એટલે 2 પછી દ્વિબંધ છે અને આ બાજુથી 2 પછી દ્વિબંધ છે, પણ અહીં 1 અને 2 પર બ્રોમો અને મિથાઇલ પણ છે મિત્રો, એટલે આપણે જમણી સાઈડથી ક્રમાંક આપીએ 1 2 3 4. 1 ઉપર બ્રોમો છે એટલે IUPAC નામ થશે મિત્રો 1 બ્રોમો. 2 પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. અને ત્યારબાદ મિત્રો 4 કાર્બન છે એટલે બ્યુટેનનો બ્યુટ થશે, લખીએ આપણે બ્યુટ. અને 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે મિત્રો, બ્યુટ 2 ઇન. ખ્યાલ આવી ગયો? 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટ, 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. એ રીતે આગળનું બંધારણ જોઈએ આપણે. અહીં CH3 છે મિત્રો, લખીએ આપણે CH3 જોડે કાર્બન, કાર્બન જોડે હાઇડ્રોજન જોડાયેલ એટલે CH. પછી દ્વિબંધ છે એટલે દ્વિબંધ. ત્યારબાદ અહીં જે કાર્બન છે એ કાર્બન અને જોડે હાઇડ્રોજન છે મિત્રો એટલે CH. હવે આ જ કાર્બન જોડે અહીં ફરીથી કાર્બન છે અને 2 હાઇડ્રોજન છે એટલે CH2, અહીં Br છે. અહીંથી પણ મિત્રો અહીં જમણી સાઈડથી આપણે ક્રમાંક આપીશું, કેમ તો 1 2 પછી દ્વિબંધ આવે છે, આ બાજુથી પણ 1 2 પછી દ્વિબંધ આવે છે, પરંતુ પહેલા નંબરના કાર્બન ઉપર Br છે માટે આપણે જમણી સાઈડથી ક્રમાંક આપીએ 1 2 3 4. હવે 1 ઉપર બ્રોમો છે એટલે IUPAC નામ થશે 1 બ્રોમો. બ્યુટેનનો બ્યુટ અને મિત્રો 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? 1 બ્રોમો પછી બ્યુટેનનો બ્યુટ અને 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે. એવી રીતે છેલ્લું બંધારણ જોઈએ મિત્રો. અહીં કાર્બન છે અને કાર્બન જોડે 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે મિત્રો એનું બંધારણ થશે CH2 અને જોડે દ્વિબંધ છે મિત્રો એટલે દ્વિબંધ. જોડે કાર્બન છે, કાર્બન જોડે શાખામાં CH3 છે મિત્રો એટલે CH3 દોરીશું આપણે. એવી રીતે આગળ જોઈએ તો કાર્બન છે અને કાર્બન જોડે 2 હાઇડ્રોજન જોડાયેલા છે મિત્રો, 2 હાઇડ્રોજન એટલે CH2 અને જોડે Br છે એટલે Br લખીએ. હવે મિત્રો અહીં 1 પછી દ્વિબંધ છે એટલે આપણે ડાબી સાઈડથી જ ક્રમાંક આપીએ 1 2 3. હવે 3 ઉપર મિત્રો બ્રોમો છે એટલે IUPAC નામ થશે 3 બ્રોમો. 2 ઉપર મિથાઇલ છે મિત્રો એટલે 2 મિથાઇલ. મિત્રો અહીં 3 કાર્બન વાળાને શું કહેવાશે? પ્રોપીન કહેવાશે એટલે આપણે લખીશું અહીં પ્રોપીન. 10.1 નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો દોરો. મિત્રો બંધારણો દોરવા ખૂબ જ સહેલા છે. દેખો અહીં 1 થી 5 સુધીના સંયોજનો આપેલા છે, IUPAC નામ આપેલા છે, એના પરથી આપણે બંધારણો દોરીએ. પહેલું છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. મિત્રો અહીં પેન્ટેન આપેલા છે, પેન્ટેન આપેલું છે એટલે આપણે એને 5 કાર્બન દોરી દઈએ. 1 2 3 4 5 કાર્બન થયા. હવે દેખો મિત્રો અહીં 2 ક્લોરો કીધું છે એટલે બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન દોરી દઈએ. અહીં ક્રમાંક પહેલાં આપી દઈએ 1 2 3 4 અને 5. 2 પર ક્લોરો કીધું છે એટલે 2 નંબર ઉપર આપણે Cl દોરી દઈએ. પછી 3 ઉપર મિથાઇલ કીધું છે 3 મિથાઇલ એટલે 3 નંબરના કાર્બન ઉપર મિથાઇલ દોરી દઈએ.
ખ્યાલ આવી ગયો મિત્રો। હવે જે બાકીના જે કાર્બન છે એ કાર્બનને હાઇડ્રોજનથી એની સંયોજકતા પૂર્ણ કરી દો। અહીં થશે CH3 CH CH CH2 CH3। देखो मित्रों હવે એનું નામ देखो 2 પર ક્લોરો છે એટલે 2 ક્લોરો, 3 મિથાઇલ, 5 કાર્બન વાળાને શું કહેવાય? પેન્ટેન થયું। એવી રીતે મિત્રો બીજું બંધારણ જોઈએ 1 ક્લોરો ફોર ઇથાઇલ સાયક્લોહેક્સેન। મિત્રો અહીં સાયક્લોહેક્સેન કીધું છે એટલે આપણે પહેલાં સાયક્લોહેક્સેન દોરી દઈએ। સાયક્લોહેક્સેન થયું મિત્રો। હવે देखो 1 ઉપર ક્લોરો કીધું છે 1 ક્લોરો એટલે પહેલા નંબરના કાર્બન ઉપર આપણે ક્લોરો દોરી દઈએ। देखो ક્રમાંક આવી રીતે આપી શકાય 1 2 3 અને 4। 1 ક્લોરો થયું। હવે 4 ઉપર ઇથાઇલ કીધું છે એટલે ચોથા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ એટલે કે CH2 CH3। देखो મિત્રો હવે 1 ક્લોરો ફોર ઇથાઇલ સાયક્લોહેક્સેન થયું બંધારણ। એવી રીતે મિત્રો ત્રીજું બંધારણ જોઈએ ફોર તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન। હવે મિત્રો અહીં હેપ્ટેન કીધું છે। હેપ્ટેન એટલે કેટલા કાર્બન આવે મિત્રો? 7 આવશે। તો 7 આપણે દોરી દઈએ 1 2 3 4 5 6 7 7 કાર્બન। હવે देखो ફોર તૃતીયક બ્યુટાઇલ કીધું છે। જો ક્રમાંક અહીંથી આપીએ તો મિત્રો આવી રીતે થશે 1 2 3 4 5 6 અને 7। હવે ચોથા નંબરના કાર્બન ઉપર બ્યુટાઇલ કીધું છે। તૃતીયક બ્યુટાઇલ કીધું છે। તૃતીયક એટલે જે કાર્બન કે જે આજુબાજુ 3 કાર્બન પરમાણુ ધરાવતો હોય તો એને તૃતીયક કહેવાશે। એટલે આ કાર્બનને ગણવાનો નહીં, પરંતુ આ જે કાર્બન છે એ કાર્બનની આજુબાજુ બીજા 3 કાર્બન હોય એટલે CH3 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 એટલે એને કહેવાશે તૃતીયક બ્યુટાઇલ કહેવાશે મિત્રો। એવી રીતે 3 આયોડો કીધું છે એટલે 3 ઉપર આય હોય મિત્રો। હવે બાકીના જે કાર્બન છે કાર્બનને હાઇડ્રોજનથી એની સંયોજકતા પૂર્ણ કરી દઈએ CH3 CH2 અહીં CH થશે CH2 CH2 CH3। હવે એના પરથી IUPAC નામ આપો મિત્રો। देखो 3 ઉપર આયોડો છે એટલે 3 આયોડો અને 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ છે આને શું કહેવાશે? તૃતીયક બ્યુટાઇલ। देखो 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટાઇલ કહેવાશે। અને 4 હવે મિત્રો અહીં 4 પહેલાં આપ્યું છે 4 તૃતીયક બ્યુટાઇલ। બ્યુટાઇલનો બી પહેલાં આવશે, એમાં તૃતીયક છે તૃતીયકને ધ્યાનમાં લેવાનું નથી માટે એને પહેલાં લખ્યું છે 4 તૃતીયક બ્યુટાઇલ। બ્યુટાઇલનો બી પહેલાં આવે અને આયોડોનો આઈ પછી આવે માટે તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો 7 કાર્બન શું કહેવાશે? હેપ્ટેન કહેવાશે મિત્રો। એ જ રીતે મિત્રો ચોથું બંધારણ જોઈએ આપણે 1 ફોર ડાયબ્રોમો બ્યુટોઇન। देखो બ્યુટ કીધું છે મિત્રો એટલે 4 કાર્બન આવશે બરાબર। અહીં 4 કાર્બન દોરી દઈએ 1 2 3 અને 4। હવે મિત્રો 1 અને 4 ડાયબ્રોમો કીધું છે એટલે પહેલાં અને બીજા ચોથા કાર્બન ઉપર બ્રોમો કીધું છે 1 2 3 4 4 કાર્બનનો ક્રમાંક આપી દઈએ આપણે। 1 ઉપર બ્રોમો કીધું છે એટલે Br અને ચોથા ઉપર Br કીધું છે એટલે 1 4 ડાયબ્રોમો થયું। બ્યુટોઇન બ્યુટેન તો છે 2 ઇન એટલે 2 પછી દ્વિબંધ કીધું છે ઇન કીધું છે એટલા માટે બીજા કાર્બન પછી દ્વિબંધ દોરી દઈએ। હવે બાકીના જે કાર્બન છે એ હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ આપણે CH2 CH CH CH2। देखो મિત્રો હવે 1 ફોર ડાયબ્રોમો છે એટલે ડાયબ્રોમો 4 કાર્બન બ્યુટેન એટલે બ્યુટ 2 પછી દ્વિબંધ છે એટલે 2 ઇન થશે મિત્રો। પાંચમું બંધારણ જોઈએ 1 બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન। મિત્રો અહીં બેન્ઝીન કીધું છે એટલે સૌપ્રથમ આપણે બેન્ઝીન દોરી દઈએ। હવે 1 બ્રોમો કીધું છે એટલે પહેલા નંબરના કાર્બન ઉપર બ્રોમો દોરી દઈએ આપણે Br 1 2
3 4 આવી રીતે ક્રમાંક અપાય। હવે देखो 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ કીધું છે, ચોથા નંબરના કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ કીધું છે, એટલે દ્વિતીયક કીધું છે એટલે કાર્બન કે જે બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, એટલે 2 કાર્બન અહીં આપણે લખી દઈએ। देखो આ જે કાર્બન છે એ કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે માટે એને દ્વિતીયક કીધું। બ્યુટાઇલ કીધું છે, બ્યુટાઇલ એટલે 4 કાર્બન, એટલે બીજો એક કાર્બન અહીં પણ આવશે, એટલે અહીં થશે CH2 CH3, એટલે મિત્રો અહીં થશે CH CH3 CH2 CH3 થશે, એટલે 4 દ્વિતીયક બ્યુટાઇલ થયો। 2 મિથાઇલ કીધું છે એટલે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ થશે મિત્રો। देखो मित्रों હવે એનું IUPAC નામ જોઈએ તો देखो 1 પ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ બેન્ઝીન થયું મિત્રો। ખ્યાલ આવી ગયો મિત્રો। હવે પછી નેક્સ્ટ લેક્ચર આપણે જોઈશું મિત્રો। આભાર।